ઊંઝા તાલુકા અને શહેર ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં ઊંઝા તાલુકા ઠાકોર સમાજના સામાજિક આગેવાનો તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા. આવેલા મહેમાનોનું સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ઊંઝા તાલુકા ઠાકોર સમાજ દ્વારા ઊંઝા તાલુકા કક્ષાએ પાસ થયેલા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ધોરણ 10થી લઈને ડિપ્લોમા અને કોલેજ અને ડિગ્રીમાં જે 70% ઉપર આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કરાયું. આ કાર્યક્રમમાં ઊંઝા તાલુકા ઠાકોર સમાજ પ્રમુખ ઈશ્વરજી ઠાકોર, શહેર પ્રમુખ નટુજી ઠાકોર, રમણજી ઠાકોર, વકીલ તેમજ સામાજિક આગેવાનો અને મહેમાનો હાજર રહ્યા હતા. તાલુકા અને શહેર ઠાકોર સમાજ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં ટોટલ 95 વિદ્યાર્થી ઇનામ ધારક હતા અને 8 થી 9 વિદ્યાર્થી જેવા સન્માન ધારક વિદ્યાર્થી હતા. 3 વિદ્યાર્થી જે નોકરી લાગ્યા હતા સારા એમને ઇનામ આપવામાં આવ્યું હતું, એમનું સન્માન કરવામાં આવ્યું. પાટીદારોની વર્લ્ડ ભૂમિ જેને કહેવાય ઉમિયા માતાનું ધામ એવા વિસ્તારમાં અમને એવું લાગે છે કે શિક્ષણથી જ આ બધું શક્ય છે. માટે જે આ તાલુકાના 40 થી 50 જે શુભચિંતકો છે બાળકો માટે, એ દર વર્ષે ફાળો આપી, દાન આપી, વગણ માગે અને આ પ્રસંગ શોભાવે છે. આ પ્રસંગ સીધી ગામથી શરૂઆત કરી હતી. એ વખતે 37 વિદ્યાર્થી હતા અને એ સ્થાને મણાજી ઠાકોર સાહેબ હતા અને આજે પણ આ 2023માં પણ મણાજી ઠાકોર સાહેબ અવિરતપણે આ પ્રસંગમાં હાજરી આપેલ છે. આ પ્રસંગમાં જે દાતાઓ દાન આપે છે એ વગર માગે આપે છે શિક્ષણ માટે. એ તમામ દાતાઓનો આભાર માની અને આ પ્રસંગમાં જે શોભાવે છે એમનો પણ આભાર માની અને આવા પ્રસંગો દર વર્ષે યોજાય એવી આશા રાખીએ છીએ.